તળાજા ઠળિયા ગામમાં પોષણ પખવાડિયા અંતર્ગત વાનગી સ્પર્ધાનું ભવ્ય આયોજન। તળાજા ઠળિયા આજે શ્રી તળાજા તાલુકાના ઠળિયા ગામમાં આવેલ આંગણવાડી કેન્દ્ર નંદઘર નંબર 4 ખાતે વાર્ષિક પોષણ પખવાડિયાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકો અને મહિલાઓમાં પૌષ્ટિક આહાર પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો। કાર્યક્રમની મુખ્ય વિગતો। ઉપસ્થિતિ। આ પ્રસંગે તળાજા તાલુકાના આંગણવાડી સુપરવાઇઝર શ્રી મંજુલાબહેન ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। વાનગી સ્પર્ધા। ઠળિયા સેજાના તમામ આંગણવાડી કેન્દ્રોની બહેનોએ આ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। બહેનોએ ઘરેથી પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી પ્રદર્શિત કરી હતી। વિજેતાઓ। સ્પર્ધામાં શ્રેષ્ઠ વાનગી બનાવનાર બહેનોને 1, 2 અને 3 નંબર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આરોગ્ય વિભાગનો સહયોગ। આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના પ્રતિનિધિ બહેનો પણ હાજર રહ્યા હતા અને આરોગ્યલક્ષી માહિતી આપી હતી। મહાનુભાવોના સંદેશ। ઠળિયા કેન્દ્રવર્તી શાળાના આચાર્ય શ્રી ચંદુભાઈ પંડ્યાએ કાર્યક્રમમાં હાજરી આપી તમામ સ્પર્ધક બહેનોનો આભાર માન્યો હતો। તેમણે જણાવ્યું હતું કે પૌષ્ટિક આહાર એ જ બાળકોના સારા સ્વાસ્થ્યની ચાવી છે। આવા આયોજનોથી સમાજમાં આહાર પ્રત્યે નવી ચેતના જાગશે। ન્યૂઝ રિપોર્ટર અશ્વિન પાટડિયા નોંધ। આવા જ અવનવા સમાચાર અને વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરો।